સરકારી જમીન પરથી દબાણ હટાવવાનો અલ્ટિમેટમ, દુકાનધારકને કોર્ટ પર આશા। મહુવર ગ્રામ પંચાયત હદમાં આવેલી સરકારી ગૌચર જમીન સર્વે નંબર 524, જૂનો સર્વે નંબર 1319 તેમજ પોલીસ સ્ટેશન માટે મુકર્રર કરાયેલી જમીન સર્વે નંબર 29, જૂનો સર્વે નંબર 313 પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી દુકાનો સામે ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવી કાર્યવાહીનો અલ્ટિમેટમ આપ્યો છે। ગ્રામ પંચાયત કચેરી સામે તથા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી આ મહત્વની જમીન ભવિષ્યમાં પાર્કિંગ તથા જાહેર શૌચાલય જેવા અનેક વિકાસ કામો માટે ઉપયોગી હોવાથી દબાણ દૂર કરવું અનિવાર્ય હોવાનું લોકોનું પણ માનવું છે। ગેરકાયદેસર દબાણ દૂર કરવા પંચાયત દ્વારા કુલ 3 નોટિસ આપવામાં આવી હતી। પ્રથમ નોટિસ 6/12/2025ના રોજ આપી 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 105 હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી। ત્યારબાદ કોઈ પુરાવા રજૂ ન થતા 16/12/2025ના રોજ બીજી નોટિસ આપી 7 દિવસમાં જમીન ખાલી કરવા આદેશ કરાયો હતો। છતાં દબાણ યથાવત રહેતા 1/1/2026ના રોજ અંતિમ નોટિસ પાઠવવામાં આવી, જેમાં 5/1/2026ના રોજ બપોરે 12 વાગે દુકાનધારકોના ખર્ચ અને જોખમે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું। આ અંતિમ નોટિસની નકલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવી છે। ગ્રામ પંચાયતના આ કડક વલણથી વિસ્તારમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી અંતિમ તબક્કે પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બીજી તરફ દુકાનધારકો દ્વારા કોર્ટનો આશરો લેવાતા હવે પંચાયતની અગાઉની કામગીરી તથા કોર્ટ નિર્ણય પર ગ્રામજનો નજર રહેશે। તમે જોઈ રહ્યા છો ATV ન્યૂઝ ચેનલ, બ્યુરો ચીફ ભરત જરીવાલાના સાથે।